શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલના આજના વેલકમ કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવ 2024-25માં મંચ પર બિરાજમાન આજના સમારંભના પ્રમુખ શ્રી કે પટેલ સાહેબ, મુખ્ય મહેમાન શ્રી મિતેશભાઈ સોની, વિશેષ ઉપસ્થિતિમાં જેઓ આપણી વચ્ચે પધાર્યા છે એવા ગુજરાત કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર માણેકભાઈ પટેલ સાહેબ સેતુ, સાથે ગુજરાત કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ એમ પટેલ, ગુજરાત કેળવણી મંડળના કારોબારી સમિતિના ચેરમેન શ્રી જયન પટેલ સાહેબ, ગુજરાત કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ગિરધરદાસ પટેલ, શાળાના આચાર્ય શ્રી આશાબેન, અમારા આમંત્રણને માન આપીને પધારેલા વાલી મિત્રો અને મારી વાલી દીકરીઓ, સારસ્વત મિત્રો, શાળા પ્રવેશોત્સવ એટલે આમ એવું કહેવાય છે કે 9 અને 11ની દીકરીઓ જ્યારે જૂની શાળા છોડીને નવી શાળામાં પ્રવેશ મેળવે ત્યારે નવા વાતાવરણમાં એક અલગ જ વાતાવરણમાં અલગ જ માહોલમાં પ્રવેશ થતી હોય ત્યારે એમને હૃદયનો મીઠાશનો આવકાર આપણે આપીએ તો એમને આપણાપણું, આત્મીયતાનો ભાવ જાગૃત થાય એવો આજનો શાળા પ્રવેશોત્સવનો આપણો આ કાર્યક્રમ છે, જેની શુભ શરૂઆત આમ તો 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે સુભગ સમન્વય કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને એ જ દિવસે આપણે નવીન પ્રવેશ પામેલ દીકરીઓને શાળા પ્રવેશ માટે આવકારીએ છીએ ત્યારે આજના આ શુભ અવસરની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ. પ્રાર્થનાના શબ્દો છે, યે મત પૂછો ખુદા સે મેરી મુશ્કેલી બડી હૈ. પ્રાર્થના રજૂ કરશે ધોરણ 11ની વિદ્યાર્થીની બહેનો. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, इन मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है. आती है आंधियाँ तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है, खुदा ने तुझे गढ़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, इन मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है. अग्नि में तप के सोना है और भी निखरता, दुर्गम को पार करके हिमालय कोई चढ़ाए. लाएगी रंग मेहनत आखिर तुम्हारी एक दिन, लाएगी रंग मेहनत आखिर तुम्हारी एक दिन. होगा विशाल तरवर वो बीज जो पड़ा है, वो बीज जो पड़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, इन मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है. वो सर्वशक्तियों से जब साथ है हमारे, हर काम उसके रहते हर दम हुआ पड़ा है. कभी हारना ना, हिम्मत के कदम बढ़ाओ, हजारों कदम बढ़ाने वो सामने खड़ा है, वो सामने खड़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, इन मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है. સરસ મજાની પ્રાર્થનાના શબ્દો કે मेरी मुश्किलें बड़ी है पर मेरा खुदा उससे भी बड़ा है અને ખડા है.
દીકરીઓએ આજે શાળા પ્રવેશોત્સવમાં પહેલું જ વાક્ય જે કહ્યું છે એ વાક્યને આજે એટલા માટે હું ખાસ યાદ કરું કે જે દીકરીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવી અને શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક કોઈક કારણોસર વંચિત રહી જાય, એ વંચિત ન રહે એના માટે આપણા ગોઝારા કેળવણી મંડળ અને શાળા પરિવારના અથાગ પ્રયત્નો થકી દાતાઓ આપણને ભરપૂર દાન આપીને આપણી શાળાને સહાય કરે છે. અમે પણ અમારી દીકરીઓને અલંકૃત કરીએ છીએ શિક્ષણ, શિસ્ત અને સંસ્કારથી. અને આ સહાય સૌથી મોટી સહાય, આમ તો જગતમાં એવું કહેવાયું છે કે વિદ્યાદાન એ સૌથી મોટું દાન છે, પણ વિદ્યાની સાથે જ્યારે નાણાકીય સહાય દીકરીઓના ભવિષ્ય માટે થતી હોય ત્યારે એ પ્રસંગ ખૂબ અનેરો બની જતો હોય છે. તો આજના આ અવસરે આપણી વચ્ચે પધારેલા આપણા મોઘેરા મહેમાનશ્રીઓનો શાબ્દિક સ્વાગત પરિચય આપવા માટે હું શાળાના આચાર્યબેન શ્રી આશાબેન પટેલને વિનંતી કરું કે તેઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. નમસ્કાર. શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ શાળા પ્રવેશોત્સવની અંદર સમારંભના પ્રમુખ શ્રી જેઓનો ટૂંકો પરિચય આપું તો એ આપણી સ્કૂલના ટાઇટલ દાતા છે, તેમજ નિરમા યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ, તેમજ ગોઝારિયા કેળવણી મંડળના પ્રમુખ શ્રી, સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી પણ છે. તો આવા અમારા પથદર્શક શ્રી કે પટેલ સાહેબનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. બીજા આપણા મુખ્ય મહેમાન શ્રી મિતેશભાઈ સોની, કે જેમની ગોઝારિયાની અંદર સ્મિતા જ્વેલર્સની દુકાન છે, જેમને ચાલુ વર્ષે આપણી શાળાની ધોરણ 9ની તમામ દીકરીઓને સ્કૂલ બેગ ભેટ કરી છે. આ દાન આપણને આપણી શાળાના ટ્રસ્ટી શ્રી એજી પટેલ સાહેબ તેમજ શાળાના શિક્ષક શ્રી ચિરાગભાઈ એમના સહયોગથી આ દાન પ્રાપ્ત થયું છે. તો આ પ્રસંગે એમને પણ હું અહીંયા શાળા પરિવાર વતી આવકારું છું. બીજા આપણા અતિથિ વિશેષ શ્રી ભાવિકકુમાર હર્ષદભાઈ પટેલ, કે જેઓ પાટણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ છે, તેમજ લણવા ગામના વતની છે, જેઓએ આપણને શાળાની અંદર સેનેટરી પેડ મશીન તેમજ ચોપડા માટેની રોકડ સહાયથી આપણને દાન મળે છે. આ દાન આપણને આપણી શાળાના વિપુલભાઈ સાહેબ એમના સહયોગથી આ પ્રાપ્ત થયું છે. તો શાળા પરિવાર વતી અને મંડળ વતી હું એમને પણ આવકારું છું. એ એમના કેટલાક કંઈક કામના અર્થે એ અહીંયા હાજર રહી શક્યા નથી, પણ એમને પણ આપણે યાદ કરીએ. બીજી દાનની વાત કરું તો શ્રી ગોઝારિયા કેળવણી મંડળ તરફથી ધોરણ 9ની અંદર પ્રવેશ મેળવેલ 12 ગામની તમામ દીકરીઓને 2 જોડી સિવેલા ગણવેશ, તેમજ ગોઝારિયા ગામની જે દીકરીઓની માતા પિતા હયાત ન હોય અથવા આર્થિક પરિસ્થિતિ જેમની ખૂબ જ નબળી છે એવી દીકરીઓને પણ આપણે ગણવેશની સહાય શ્રી ગોઝારિયા કેળવણી મંડળ તરફથી કરવામાં આવે છે. બીજી શાળાની વાત કરું તો એક અહીંયા અમે સેવાપાત્ર ચાલુ કર્યું સાહેબ. સેવાપાત્રની અંદર જે દીકરીઓને જન્મદિવસ હોય એ નિમિત્તે જે શિક્ષકોને ચોકલેટ આપે છે, તો એ ચોકલેટની બદલીમાં એ 50 કે 100 રૂપિયા જે એકઠા થાય છે, તો એ સેવાપાત્રની અંદર અમે ધોરણ 9 અને 11ની અંદર જે પ્રવેશ મેળવે છે એવી દીકરીઓને 1 ડઝન ચોપડા, બીજું કે અહીંયા આપણે જે આનંદ મેળાની ઉજવણી કરીએ છીએ એનો જે કંઈ પણ નફો થાય છે, તેમજ કેટલાક એવા દાતાશ્રીઓ તરફથી આપણે ધોરણ 9 અને 11ની દીકરીઓને 1 ડઝન ચોપડાની સહાય કરીએ છીએ. બીજું સાથે સાથે શાળાના પરિણામની વાત કરું તો ચાલુ વર્ષે સાહેબ ધોરણ 12નું 100% પરિણામ, એની અંદર 12માની અંદર તત્વજ્ઞાન વિષયની અંદર 2 દીકરીઓ હતી કે 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. બીજું 10માની અંદર પણ
આપણી જે દીકરીઓ છે એનું 85.91% આટલું સરસ ઉજ્જવળ પરિણામ આપણે આ શાળાની અંદર પ્રાપ્ત કર્યું છે. બીજું કે ચાલુ વર્ષે ધોરણ 9ની અંદર 103 દીકરીઓ પ્રવેશ મેળવ્યો છે અને ધોરણ 11ની અંદર 62 દીકરીઓએ પ્રવેશ મેળવ્યો છે. તેમજ આ પ્રસંગની અંદર ઉપસ્થિત શ્રી ગોઝારિયા કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ સાહેબ, ટ્રસ્ટી શ્રી JN પટેલ સાહેબ, ટ્રસ્ટી શ્રી AG પટેલ સાહેબ, તેમજ આપણા સતત માર્ગદર્શક એવા કે જે અત્યારે હાલ આપણી સાથે નથી એવા નીરુભાઈ નિયામકશ્રીને પણ યાદ કરીએ. બીજું કે ઉપપ્રમુખ સાહેબ તેમજ વાલી મંડળના સભ્યો, વાલી દીકરીઓ, સ્ટાફ મિત્રો, દરેકનું હું આ પ્રસંગે દિલથી અને અંતઃકરણપૂર્વક દિલથી સ્વાગત કરું છું. આપણા આંગણે આજે મહેમાનો પધાર્યા છે, દાતાશ્રીઓ પધાર્યા છે, તો આપણી ભાતીગળ પરંપરા પ્રમાણે આપણે એમનો સત્કાર, આ ભગત એ આપણી નૈતિક ફરજ બની રહે છે. તો આજના આ પ્રસંગના આપણા પ્રમુખ એવા શ્રી KK પટેલ સાહેબ ને બુકે, શાલ અને પુસ્તક દ્વારા સન્માનિત કરશે શાળાના આચાર્યબેન શ્રી આશાબેન P. પટેલ. તાળીઓના ગડગડાટથી આ પ્રસંગને આપણે વધાવવાનું છે. સાહેબને આ તરફથી જે અમે પુસ્તક આપ્યું છે એ પુસ્તકનું ટાઇટલ કાલનું મારા મગજમાં રમે જાય છે કે પ્રારબ્ધનું ઘડતર. ટાઇટલ જોઈને જ પુસ્તકને ખોલવાનું મન થાય સાહેબ. આ ખાસ પ્રારબ્ધથી જે માણસની પોતાની આખી કારકિર્દી એમને જે ઘડતર કરી છે એવા આપણા ટાઇટલ દાતા પહેલાં કહીશ, કારણ કે આપણી શાળાનું જે નામ તમે વાંચો છો નિરંતર, શ્રી KK પટેલ, શ્રી KK પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, એ સાક્ષાત ટાઇટલ દાતા KK પટેલ સાહેબ જે છે એ આ તમારી સામે બિરાજમાન છે કે જેમણે 51 લાખ રૂપિયાનું માતબર દાન આપીને આપણું આ ટાઇટલ એમને આપ્યું છે. તો એમના માટે એ પ્રારબ્ધનું ઘડતર એટલા માટે હું કહું છું કે સાહેબ આપે આ દીકરીઓના ભાવિ માટે ખૂબ મોટું અમારા માટે પ્લેટફોર્મ ઊભું કરી આપ્યું છે. સાથે સાથે આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા શ્રી મિતેશભાઈ હસમુખભાઈ સોની કે જેઓએ આપણને માત્ર એક નાનકડી રજૂઆત ટેલિફોનિક AG પટેલ સાહેબે મિતેશભાઈ સાહેબ સાથે વાત કરી કે ગર્લ્સ હાઈસ્કૂલની અંદર અમે દર વર્ષે સ્કૂલ બેગ 9મા ધોરણમાં પ્રવેશ મેળવતી દીકરીઓને આપીએ છીએ, તો આ વર્ષે આપની ફર્મ તરફથી અમારે આ સેવા પ્રાપ્ત કરવી છે. સહજ ભાવે આ બાબતને એમને સ્વીકાર્ય રાખી, ગ્રાહ્ય રાખી અને એમ કહ્યું હું જાતે બેગ પસંદ કરીશ અને સારામાં સારી બેગ દીકરીઓને આપવાનો મારો તમને 100% બંધન છે, આપું છું, વચન આપું છું એમ કરી અને AG પટેલ સાહેબને કન્ફર્મેશન આપ્યું. સાહેબે મને જણાવ્યું એવા આપણા આજના આ વર્ષના સ્કૂલ બેગના દાતાશ્રી મિતેશભાઈ હસમુખભાઈ સોનીનું બુકે, શાલ અને પુસ્તક દ્વારા સ્વાગત કરવા માટે પધારશે શ્રી મુકેશભાઈ લીંબાચિયા સાહેબ, શાળાના ભૂતપૂર્વ ઇન્ચાર્જ આચાર્યશ્રી. તાળીઓના ગડગડાટથી આપણે આ પ્રસંગને વધાવીશું. આપણી વચ્ચે આપણા કાર્યક્રમનું માન સાચવી અને આપણા આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ડૉક્ટર માણેકભાઈ પટેલ સાહેબ, ઉપપ્રમુખ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ,
કે જેઓની સતત માર્ગદર્શન આપણને પ્રાપ્ત થાય છે, મંડળનું સતત હૂંફ એમના થકી પ્રાપ્ત થાય છે, એવા ડૉક્ટર સાહેબનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવા માટે હું શાળાના શિક્ષક શ્રી ગણેશભાઈ ચૌહાણને આમંત્રિત કરીશ. શ્રી શૈલેષભાઈ એમ પટેલ, મંત્રી શ્રી ગોઝારા કેળવણી મંડળ, કે જેઓ ઉદાર દિલે આપણને હંમેશા કોઈપણ નાના મોટા કાર્યક્રમમાં આપણી આર્થિક જરૂરિયાત મંડળ થકી પૂરી પાડે છે, એવા મંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે પધારશે શાળાના શિક્ષિકાબેન શ્રી રેખાબેન ચૌધરી. અમારા સૌથી હૃદય બિરાજમાન એવા જૂના અને બહુ જ પ્રિય એવા શ્રી જૈન પટેલ સાહેબ લાંબા સમય પછી પધાર્યા છે, ચેરમેન શ્રી કારોબારી સમિતિ ગોઝારા કેળવણી મંડળ, એમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શાળાના શિક્ષક શ્રી દિલીપભાઈ એસ નાથ. હવે જેમની વાત કરવા જઈ રહ્યો છું એવા ખૂબ જ ઉત્સાહી, ખડે પગે તમામ શૈક્ષણિક સંસ્થાઓનો ક્યાંક ને ક્યાંક ભાર પોતાના ખભે લઈને ફરે એવા, અત્યારે પણ સતત ચિંતા આ અહીંયા બિરાજમાન થયેલા બધા વ્યક્તિઓમાં એ આપણે જે અંગ્રેજી માધ્યમની શાળા અને આપણા પ્રાર્થના હોલના ઉદ્ઘાટન સમારોહની જે તૈયારીઓ ચાલી રહી છે, સાથે સાથે આજના આપણા કાર્યક્રમમાં આપણા પ્રમુખશ્રી, આપણા ટાઇટલદાતા શ્રી કે સાહેબને આપણી સમક્ષ લાવવા અને ઉપસ્થિત કરવા માટે જેમણે ખૂબ જહેમત ઉઠાવી છે એવા શ્રી અશોકભાઈ ગિરધરદાસ પટેલ, ટ્રસ્ટી શ્રી ગોઝારા કેળવણી મંડળનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરશે શ્રી વિપુલભાઈ પટેલ, શિક્ષક શ્રી ગર્લ્સ હાઈસ્કૂલ. આભાર સર્વે શિક્ષક મિત્રોનો. હવે આજનો આપણો કાર્યક્રમ જે ખાસ હેતુથી આપણે ઊભો કર્યો છે, આગળ પણ મેં કહ્યું કે દાન એ હૃદયથી ઉચ્ચારાયેલી કરાયેલી એક પવિત્ર ફરજ છે કે જે દાતાશ્રીઓ પોતાના તરફથી અદા કરતા હોય છે. એમાં ગોઝારા કેળવણી મંડળના ગમે એટલા હું વખાણ કરું એ શબ્દો પણ નાના પડશે, કારણ કે એમને વર્ષોથી આપણી દીકરીઓ માટે યુનિફોર્મ સહાય આપણને આપી છે, સ્કૂલ બેગ આપણે આપીએ છીએ, ચોપડા અને સરકાર તરફથી આપણને પાઠ્યપુસ્તકો પ્રાપ્ત થાય છે. આજનો આપણો આ મુખ્ય કાર્યક્રમ એ હેતુ માટે છે કે ધોરણ 9ની પ્રવેશ મેળવતી દીકરીઓને આપણે આજે સહાય વિતરણ કરવાના છીએ. તો એ સહાય વિતરણની અંદર સૌ પ્રથમ હું આમંત્રિત કરું છું આજના સમારંભના પ્રમુખ શ્રી કે પટેલ સાહેબને કે તેઓ ધોરણ 9માં પ્રવેશ મેળવતી દીકરીઓને, જેમના વાલી પણ આજે ઉપસ્થિત રહ્યા છે, એમને આપ આ સહાય આપીને સન્માનિત કરશો અને દીકરીઓને પ્રોત્સાહિત કરશો કે જેથી એઓ આવનારા સમયમાં ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને ગામ, શાળા અને માતા પિતાનું ગૌરવ વધારે. સૌ પ્રથમ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ પ્રજાપતિ બિનલ અરવિંદભાઈ, એમના વાલી જો સાથે ઉપસ્થિત હોય તો દીકરી અને વાલીને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે. શ્રી કે પટેલ સાહેબના હસ્તે સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તક, ચોપડા અને ગણવેશની સહાય પ્રાપ્ત કરશે પ્રજાપતિ બિનલ અરવિંદભાઈ. વાલી ન હોય તો દીકરી પણ ઉપર આવે.
ઊભા રહેજો સાહેબ. ઠાકોર જાનવી અંદુજી મેવું, એમને પણ આપણા સમારંભના પ્રમુખ શ્રી કે પટેલ સાહેબ બેગ, પાઠ્યપુસ્તક, ચોપડા અને ગણવેશ સહાય આપશે. વાલીશ્રી ઉપસ્થિત છે, તો સાહેબને વિનંતી કે તેઓ સહાય આપશે. તાળીઓના ગડગડાટથી આ પ્રોત્સાહન છે દીકરીઓ માટે કે ભણે, આગળ વધે અને અત્યારે સમાજમાં દીકરીઓ ખૂબ સારું શિક્ષણ ખૂબ સારા ટકા સાથે લાવી રહી છે. એનું પ્રમાણ આપણું આ વર્ષનું પરિણામ પણ છે. આભાર સાહેબ. હવે હું આપણા સ્કૂલ બેગના દાતાશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા મિતેશભાઈ સોની સાહેબને વિનંતી કરું કે તેઓ દીકરીઓને પ્રોત્સાહિત કરશે. પ્રજાપતિ અમિતા ઘનશ્યામભાઈ એમના વાલી સાથે આવ્યા હોય તો વાલી સ્ટેજ ઉપર પધારે અને આ પ્રોત્સાહન પ્રાપ્ત કરે. પ્રજાપતિ અમિતા ઘનશ્યામભાઈ. પ્રજાપતિ અંજલિ રમેશભાઈ ધોરણ 9, મિતેશભાઈને વિનંતી કે તેઓ દીકરીને પ્રોત્સાહિત કરશે. પ્રોત્સાહન માટે પધારે સ્ટેજ ઉપર દીકરી. પ્રજાપતિ અંજલિ રમેશભાઈ. આભાર મિતેશભાઈ. હવે હું કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર માણેકભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રોત્સાહિત કરશે. ચાવડા જાગૃતિ વનરાજસિંહ હરણાવડા ગામથી પ્રવેશ આપણે ત્યાં મેળવ્યો છે આ દીકરીએ. એમના વાલી પણ ઉપસ્થિત છે, તો એમને વિનંતી ડૉક્ટર માણેકભાઈ સાહેબને કે તેઓ દીકરીને પ્રોત્સાહન આપશે. શ્રી ગોઝારા કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ એમ પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રોત્સાહન કરવા પધારે. રાઠોડ હિરલ પ્રહલાદજી ગામ હરણાહોડા. રાઠોડ હિરલ પ્રહલાદજી ગામ હરણાહોડાથી આપણે ત્યાં ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો છે. એમને પ્રોત્સાહન આપશે શૈલેષભાઈ એમ પટેલ સાહેબ.
સાહેબ શ્રી જૈન પટેલ સાહેબ, ચેરમેન શ્રી કારોબારી સમિતિ ગુજરાત કેળવણી મંડળ સાહેબને વિનંતી કરું કે તેઓ દીકરીને પ્રોત્સાહન આપશે. ઠાકોર કિંજલ ભરતજી, ગામ ચરાડુ. ઠાકોર કિંજલ ભરતજી. આભાર સાહેબ. શ્રી અશોક કુમાર ગિરિદાસ પટેલ, ટ્રસ્ટી શ્રી ગુજરાત કેળવણી મંડળને વિનંતી કરું કે તેઓ પ્રોત્સાહન કરવા માટે ઊભા થશે. રાવળ જીનલ મહેન્દ્રભાઈ ચરાડુ વાલી સાથે ઉપસ્થિત રહ્યા છે. ખૂબ ખૂબ આનંદમાં છીએ. તાળીઓના ગડગડાટથી આપણે દીકરીઓને વાલીને પ્રોત્સાહિત કરવાના છે. આ સાચી આપણે પ્રોત્સાહનની કામગીરી કરી રહ્યા છે દીકરીઓ માટે. આભાર સાહેબ. શાળાના આચાર્યબેન શ્રી આશાબેન પટેલને વિનંતી કરું કે તેઓ પ્રોત્સાહન માટે વધારે. પ્રજાપતિ ક્રિસા વિહાભાઈ દાદુસણ ગામની દીકરી છે કે જેમણે અહીંયા પ્રવેશ મેળવ્યો છે. પ્રજાપતિ ક્રિસા વિહાભાઈ એમની મમ્મી સાથે અહીંયા પધાર્યા છે. આ બધી દીકરીઓએ સાહેબ ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો છે અને ધોરણ 9ની તમામ દીકરીઓને આ પ્રકારની પ્રોત્સાહન સહાય આપણે દર વર્ષે આપતા હોઈએ છીએ. હવે આજના આપણા કાર્યક્રમમાં જે અતિથિ વિશેષ તરીકે ભાવિક કુમાર હર્ષદભાઈ પટેલ, અધ્યક્ષ શ્રી પાટણ જિલ્લા પંચાયત, અનિવાર્ય સંજોગો એક તો આજે 21મી જૂન યોગ દિવસ એટલે એની વ્યસ્તતા અચાનક આવી ગયેલ હોવાને કારણે આવી શક્યા નથી. પણ લણવા ગામથી ગુજારિયા ગામ સુધી કે જેને કોઈ પ્રકારનો પોતાનો અંગત નાતો ન હોવા છતાં આપણી દીકરીઓ માટે એ પેડ મશીન અને 100 ડઝન ચોપડાઓની ભૂતકાળમાં એમને આપણને સહાય આપી છે. એવા દાતા ભલે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહ્યા પણ એમને લાવનારા પ્રતિનિધિ એવા આપણા શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ પટેલ સાહેબ એમના વતી દીકરીને પ્રોત્સાહિત કરશે. એમને ખાસ આમંત્રિત કરું વિપુલભાઈને કે તેઓ એમના વતી ભાવિકભાઈ વતી આપ દીકરીને પ્રોત્સાહિત કરશો. રબારી માહી રાજુભાઈ. બેને મને આ સહાય પ્રોત્સાહન કાર્યક્રમ આપણો જ્યારે વિતરણનો પૂર્ણ થાય આપણે અહીંયા પ્રતિનિધિ સ્વરૂપે સાહેબ આટલી દીકરીઓને આજે સહાય પ્રોત્સાહન વિતરણ કર્યું છે. બાકીની તમામ દીકરીઓને અમે શાળામાં વર્ગખંડની અંદર આ પ્રોત્સાહન આપી જ દઈશું. એની 100% ગેરંટી આપીએ છીએ. હવે બેનને એક વાત અહીંયા ગાડી આ પ્રસંગે મૂકવાનું મને કહ્યું હતું કે વિતરણ કાર્યક્રમ પૂરો થાય એટલે મને ચિરાગભાઈ સાહેબ અચૂક સ્ટેજ માઇક આપજો, મારે સાહેબને એક વાત કહેવી છે. તો આચાર્યબેનને વિનંતી કરું કે તેઓ પોતાની વાત મૂકે. સાહેબ, મારી એક એવી ઈચ્છા છે કે મારા સ્ટાફ પરિવારની અંદર ખૂબ જ તત્પરતાથી કોઈ પણ કાર્યની અંદર એટલી બધી મહેનત કરે છે. તો મારી એક એવી ઈચ્છા છે કે મારા તમામ સ્ટાફને તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ હું જે ભેટ લાવી છું તમારા હાથે તમે આપો. લાઈન સર, બધા સ્ટાફ મિત્રો ભાઈ સાહેબ જોડે આવી જાઓ. કેનો કે એક ટ્રેમાં
સાહેબ, મારા કીધા પહેલા મારા સ્ટાફ પરિવાર બધું જ એક કામ સફળતાપૂર્વક પાર કરે છે. સ્ટાફ એટલો અને એનું ગર્વ છે. આજના આ પ્રસંગે આપણા આમંત્રણને માન આપી ખૂબ વ્યસ્ત, મને ખબર છે સાહેબની ઓફિસે જ્યારે એજી પટેલ સાહેબ સાથે ક્યારેક જવાનું થાય ત્યારે સાહેબ એટલા વ્યસ્ત હોય કે એમને ખબર પડે કે ગોઝારિયાનું કોક આવ્યું છે તો અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ બહાર આવીને તરત એમના માનસપટ ઉપર આવે કે થોડી વાર રાહ જોજો, તકલીફ પડશે પણ હું તમને ચોક્કસ મળીશ. એટલી સાંત્વના આપે, એટલો આવભગત. નિરમા યુનિવર્સિટીમાં આપણે જઈએ ત્યારે માત્ર ગોઝારિયાનું નામ પડે એટલે આ સાહેબ સત્કાર આપતા હોય છે, આવકાર આપતા હોય છે. આ મારો વ્યક્તિગત અનુભવ છે. અને એટલા વ્યસ્ત, સતત મિટિંગોમાં, મુલાકાતોમાં સાહેબ વ્યસ્ત હોય છે. અને આજના દિવસે આપણને આટલો સમય ફાળવ્યો છે અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો સાહેબને વિનંતી કરું કે આ પ્રસંગે આપ આપના આશીર્વચન અમારી દીકરીઓને, અમારા શાળા પરિવારને પાઠવો. શ્રી કે પટેલ સાહેબ, વિનંતી કરું, આમંત્રણ આપું છું કે આપ આશીર્વચન પાઠવશો. નમસ્તે વાલી દીકરીઓ, દિનેશભાઈ સાહેબ, જયંતિભાઈ, મંત્રીશ્રી, મારા કલીગ ડૉક્ટર માણેકભાઈ, સંસ્થાના વડા બહેનશ્રી, લીંબાચિયા સાહેબ અને શિક્ષકગણ, મિત્રો, બહેનો, ખરેખર મને આજે અહીંયા આવીને તમને સાથે ઇવન અડધો કલાક પણ જે સમય મળ્યો છે એ એટલો બધો અમૂલ્ય અને મને એટલો હું ભાવુક થઈ ગયો છું કે હું જાણું છું આ સમાજનું ઉત્થાન જો કોઈ કરી શકે તો તમે જ કરી શકો એમ છો. ગયા વર્ષનું પરિણામ શાળાનું 100% આવ્યું. એના માટે શિક્ષક ભાઈઓ અને બહેનોએ જે અથાગ મહેનત કરી છે, દિલથી મહેનત કરી છે, અને તમે બધાએ એનો રેસિપ્રોકેટ પરિણામ લાવવા માટે પણ તમે સહકાર, મહેનત ખૂબ કરી છે. એના માટે હું ખરેખર તમને બધાને, શિક્ષક ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીનીઓને હું અભિનંદન આપું છું. 90% ઉપર લાવવા એ ખરેખર ગૌરવની વાત છે. હવે એના વગર ચાલવાનું પણ નથી. કોમ્પિટિશનનો જમાનો છે. જ્યાં પણ જશો
ત્યાં બિલો 90% હશે ને તો તમને એડમિશન લેવામાં કે કોઈ પણ જગ્યાએ સ્પર્ધાત્મક જગ્યાએ તમને મુશ્કેલી નડશે. એવા સંજોગોમાં તમે જે આ વખતે કેટલીક દીકરીઓએ 97%, 95%, 92%, 93% સાથે જે પરિણામ લાવ્યા છો એના માટે મને એટલો બધો અનહદ પ્રેમ અને આનંદ થયો છે કે હું મારી ઓફિસમાં મારા વાઇસ ચાન્સેલરને બધાને એના ગૌરવપૂર્વક મેં બતાવેલું છે અને ચર્ચા પણ મારા ડાયરેક્ટરો સાથે કરી છે કે તમે જુઓ આ ગામની છોકરીઓ, ગામની દીકરીઓ જેની પાસે કોઈ સગવડ નથી, સુવિધા નથી, એમના મા બાપ મજૂરી કરીને આ દીકરીઓને ભણાવે છે. આ દીકરીઓ આટલું સારું પરિણામ લઈને સાઇન આઉટ થાય છે. આ નાની સૂની બાબત નથી. સુખી પરિવાર એમના બાળકોને જે સુવિધાઓ આપે છે એમાંની સુવિધાઓ કદાચ તમને 2% પણ નહીં મળતી હોય. સુખી પરિવારમાં જે દાખલા તરીકે તમને પ્લેટફોર્મ આપવામાં આવે, ટ્યુશનથી માંડી અને બીજા બધા એક્સપોઝર આપવામાં આવે, એ પણ તમને કદાચ અહીંયા મળતા નથી. છતાં પણ આવા સંજોગોમાં તમે જે આ પરિણામ લાવ્યા છો એ ખરેખર ખૂબ 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 અભિનંદનને પાત્ર છે. અને એ માટે હું પર્સનલી અને કેળવણી મંડળ, અમારા ટ્રસ્ટીઓ, અમારા કારોબારી મેમ્બરો અને ગ્રામ્યજનો ગૌરવની લાગણી અનુભવે છે. આ સંસ્થામાં મને હંમેશા જયંતિભાઈ હંમેશા એમ કે પોતે પણ એક શૈક્ષણિક જીવ છે એટલે કે ભાઈ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો સારું બનાવીએ છીએ, એમાં ના નથી, એ તો પૈસાના કારણે આપણે બધું કરી શકીશું, પણ જ્યાં સુધી વિદ્યાર્થીઓ એનું પરિણામ નહીં લાવે, અલ્ટિમેટલી આંબા ઉપરની કેરી એ તમે કેરી છો, આંબા ઉપરનું ફળ તમે છો, એમ કોઈ પણ જગ્યાનું અલ્ટિમેટ આ શાના માટે છે? એ તમારા માટે છે. એમ જ્યાં સુધી વિદ્યાર્થીઓ સારું પરિણામ નહીં લાવે, જ્યાં સુધી એ પોતે સ્પર્ધાત્મક રીતે આગળ નહીં આવે, ત્યાં સુધી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોઈ કિંમત નથી રહેતી. મને વારંવાર કહેલું છે એમને અને હજુ પણ યાદ છે અને એ તદ્દન સાચી બાબત છે. શિક્ષણ વગર ઉદ્ધાર નથી, હું તમને પહેલાંથી કહેતો આવ્યો છું. અને સમાજમાં જ્યાં સુધી દીકરીઓનું શિક્ષણનું સ્તર નહીં સુધરે, દીકરીઓ કમ ફોરવર્ડ નહીં થાય, દીકરીઓ જ્યાં સુધી વહીવટમાં પણ દાખલ નહીં થાય, ત્યાં સુધી એનું સ્તર સુધરવું ખૂબ મુશ્કેલ છે. અને તમે કરી શકો એમ છો. એવું નથી, તમે જુઓ ને કે તમારી આ શાળાનું અધ્યાપિકા બેન પોતે મન મૂકીને દિલથી જ્યારથી પણ આવ્યા છે ત્યારથી આ સંસ્થાનું સ્થળ દિવસે ને દિવસે ઊંચે જતું જાય છે. મુકેશભાઈ લિંબાચિયા સાહેબ પણ મને ખ્યાલ છે કે કેટલા વર્ષો સુધી એમને તન મન અને પોતે ખરેખર જ્યારે બી હું અહીંયા આવું ત્યારે મને મળે ને કે સાહેબ આમ કરવું, સાહેબ આમ કરીએ, સાહેબ આમ કરીએ. દીકરીઓના માટે હંમેશા એ પોતે તત્પર રહેતા. બાકીના બધા જ શિક્ષક ભાઈઓ પણ હંમેશા તમારા માટે તત્પર છે, રહેશે. તમારી કોઈ પણ મૂંઝવણ હોય, એમ ઘરની આર્થિક મુશ્કેલી હોય, નાની મોટી કોઈ સામાજિક મુશ્કેલી હોય, પારિવારિક મુશ્કેલી હોય, તો તમે તમારા અભ્યાસને જરા પણ બગડવા ના દેશો. દિલ ખોલીને બેનને વાત કરજો. અને હું તમને ખાતરી આપું છું એક પિતા તરીકેની કે અમારું કેળવણી મંડળ હંમેશા તમારી સાથે રહેશે. અમે જ્યારે પણ મિટિંગ થાય છે ત્યારે હંમેશા મંડળની અંદર ટ્રસ્ટીઓ કોઈ દિવસે એજ્યુકેશન અથવા તો શિક્ષક વિદ્યાર્થીના ભણતર સિવાયની અમે કોઈ દિવસે બીજી કોઈ ચર્ચા કરતા નથી.
બધાના દિલમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય 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 આ જ લાગણી રહેલી છે. એટલે મારી આપ સૌને ખરેખર અભિનંદન સાથે હું આ કેળવણી મંડળમાં તમારું નવા વિદ્યાર્થીઓનું સ્વાગત પણ કરું છું. અને આ પ્રોગ્રામ એટલે આમ તો નોર્મલી ઓરિએન્ટેશન પ્રોગ્રામ ગણાય દરેક જગ્યાએ. એમાં અમારા ત્યાં તો એટલે અમેરિકામાં તો છે જ વર્ષોથી કે ઓરિએન્ટેશન 5 દિવસનું હોય. 5 દિવસની અંદર પહેલા દિવસે નવા વિદ્યાર્થીઓને જે સિનિયર વિદ્યાર્થીઓ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, લેબોરેટરી, લાઇબ્રેરી, ક્લાસરૂમ, બીજી ઓફિસો બધી ક્યાં છે, શું છે, સ્ટુડન્ટ સેક્શન, એક્ઝામ સેક્શન, આ બધું ક્યાં છે એના વિશે માટે ફૂલ માહિતગાર કરતા હોય છે. બીજા દિવસે શાળાના આચાર્ય, ડાયરેક્ટર અને શિક્ષકો વિદ્યાર્થીઓને આ શાળાના રૂલ્સ, રેગ્યુલેશન અને એડમિનિસ્ટ્રેટિવ જે રૂલ્સ છે, તમારે શું કરવું અને શું ના કરવું, વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ, એ વિશેની પુસ્તિકાઓ પણ છપાવીને આપીએ છીએ અને બધાને એનાથી જ્ઞાતિત કરીએ છીએ. કોઈ પણ કાયદાનો ભંગ, કોઈ પણ જગ્યાએ તમારી શરત ચૂક, એની સામે શું શિક્ષાત્મક પગલાં લેવાશે એની જાણ તમને અને વાલીઓ બધાને કરવામાં આવે. ત્રીજા દિવસે શૈક્ષણિક ક્ષેત્રના એક્સપર્ટ માણસોને, એક્સપર્ટ મહાનુભાવોને બોલાવીને શિક્ષણ કેટલું મહત્વનું છે, જીવનમાં શું મહત્વનું છે, કેળવણીની શું વેલ્યુ છે એ સમજાવે, તમને ભણવા માટે ઉત્સાહિત કરે, તમને એમ થાય કે ના હવે ભણવા સિવાય કોઈ આરો નથી, એ માટેનું ટેમ્પટેશન ક્રિએટ કરે, એવા એક્સપર્ટને બોલાવવામાં આવે. અને છેલ્લા દિવસે એન્ટરટેનમેન્ટ, તમને એકદમ લાઇટ કે આ ભણવાનો બોજ તમારા માટે બોજ નથી, આ આનંદની પળ છે. આવી પળ ફરીથી જીવનમાં મળશે નહીં તમને, આ પળ તમને નહીં મળે. આજે અમને પણ આ સામેનું બિલ્ડિંગમાં જે શાળામાં હું આ ડૉક્ટરને બધા અમે સાથે ભણતા હતા, તમારા નાના નાના હતા એ વખત અમારી પાસે ચપ્પલ પહેરવા પણ ચંપલ પણ નહોતા, ચડ્ડી પહેરીને આવતા હતા. એ વખતે અમને આજે દિવસો યાદ આવે છે, જે મજા જ હતી. સામેનું જે મકાન બનાવેલું છે ને લાંબુ આમ આડું, એ મકાન માટે મંડળ પાસે આર્થિક બોજ ઓછો પડે એટલે અમે વિદ્યાર્થી તરીકે ગામમાંથી જે દેખાડા પડ્યા હોય ને, એમ કે ઈંટોના પથ્થરના ટુકડાઓ પડ્યા હોય, એ બધા વીણી વીણી લાવીને પાયામાં પૂરતા હતા, જેથી બહારથી ખરીદી ના લાવવા પડે. એ બધું નાનપણ એટલું બધું યાદ આવે છે. એટલે તમને પણ આ જે મોકો મળ્યો છે વિદ્યાર્થી જીવનનો, એનો આનંદ પણ તમને મળે અને તમે એનો ખરેખર આનંદ, અભ્યાસ, આનંદ સાથે અભ્યાસ, આનંદ સાથે ઘડતર, આ તમે સમજો એ માટે એના એક્સપર્ટો તમને પેલી એ કરે. અને લાસ્ટ સિનિયર વિદ્યાર્થીઓ તમને મજા કરાવે અને આમ જસ્ટ લાઇટ કરે. આ એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ અમેરિકામાં બહુ સ્ટાન્ડર્ડ છે. મારી નિર્મા યુનિવર્સિટીમાં પણ આ જ પદ્ધતિ છેલ્લા 25 વર્ષથી ચાલુ કર્યું છે, તારની ચાલુ છે. અને એનાથી વિદ્યાર્થીઓને જે વાલીઓ આવે છે ને એમને ખૂબ મજા પડે છે. અને 4 દિવસ બપોરનું લંચ, બધા નવા જૂના વાલીઓ આ તે બધા સાથે લંચ લે, એટલે એકબીજાની નજીક આવે. દીકરીઓ, તમને અહીંયા જે કંઈ તક જોઈએ તમારા ઘડતર માટેની,
એની તો હું કેળવણી મંડળ વતી ખાતરી આપું છું, પણ સાથે સાથે તમે પણ અમને ખાતરી આપો કે તમારામાંથી જે માટે આવ્યા છો અહીંયા, ભણવા માટે આવ્યા છો, તમારા જીવનના ઘડતર માટે આવ્યા છો, એમાં જરા પણ ઉણપ નહીં રહે. જીવનમાં એક વસ્તુ યાદ રાખજો હંમેશા કે લો ઓફ ધ લેન્ડ ઇઝ સુપ્રીમ. આ ભારતમાં અત્યારે કોઈને એમ કહેવામાં આવે કે હુ ઇઝ સુપ્રીમ, તો આપણા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન સુપ્રીમ નથી, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ સુપ્રીમ નથી. લો ઓફ ધી લેન્ડ ધેટ ઇઝ અ કોન્સ્ટિટ્યુશન ઓફ ધી કન્ટ્રી, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ અ સુપ્રીમ. એને બધા જ નાગરિકોએ એને ફોલો કરવું જ પડે, એના ઓર્ડરને માનવો જ પડે. એટલે આ સંસ્થાના તમારા માટે જે પણ નીતિ નિયમો, હાજરી, ડિસિપ્લિન, શાંતિથી બધા જ વિદ્યાર્થીઓનો એકબીજાનો સહકાર, શિક્ષકો સાથેનો તમારો વ્યવહાર, ગુરુ સાથેનો વ્યવહાર, હોમવર્ક, એક્ઝામિનેશન, પછી બીજી બધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ઇતર પ્રવૃત્તિઓ, આ બધાના સર્ટન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આ સંસ્થાએ બનાવેલા જ છે. એને સંપૂર્ણપણે તમે એનો અમલ કરો, એને માન આપો, એ તમારી પહેલામાં પહેલી ફરજ છે. જેમ અમારી કેળવણી મંડળની આ ગામની તમને આ મકાનો, સુવિધા, ભણવા માટેની જે સુવિધાઓ જોઈએ એ આપવાની અમારી ફરજ છે. એવી તમારી ફરજ પણ આ સામે ફરજ છે. અને આ તમારા જીવનનો ઘડતરનો પાયો છે. તમે યાદ રાખજો, આ જીવનના 12 વર્ષ તમારા માટે એટલા અદ્ભુત અને એટલા મહત્વના છે કે તમે કદાચ આજે વિચારી પણ નહીં શકો. એટલે ખાસ તમને અને તમારા પરિવારને, તમારા કોઈ પણ સંજોગો પેદા થાય પણ આ સંસ્થાના નિયમો, તમારી શિસ્ત, તમારી પ્રમાણિકતા એ હંમેશા અગ્રેસર રહે, એ તમારે ખાસ જોવાનું રહેશે. અને ત્રીજી બાબત, સૌથી અમૂલ્ય બાબત, એ આ ઘડતર સાથે સાથે જીવન સ્પર્ધાત્મક છે. પૃથ્વીમાં કોઈ પણ જગ્યાએ એની ગ્લોબલાઇઝેશનમાં સ્પર્ધા સિવાય ચાલવાનું નથી. અને એના માટે પરીક્ષા, સ્પર્ધાત્મક જીવન માટે જે પરીક્ષા છે, એ પરીક્ષા માટે તમારે જે કંઈ કરવું પડે એનો કોર્સ સંપૂર્ણપણે, તમે સમજો કોઈ પણ કારણસર ક્લાસમાં ન પૂર્ણ થઈ શક્યો હોય તો તમારે હંમેશા યાદ રાખવું બેન કે એમાં તમને કચાશ ન રહે, એ તમારે ખાતરી આપવાની રહેશે. સાથે સાથે તમે જરા પણ ના વિચારશો કે 2 માર્ક ઓછા આવ્યા તો શું થયું. 1 માર્ક્સ માટે તમારું જીવન બદલાઈ જશે. તમે જેમ સમયમાં કહીએ છીએ ને, એમ આપણે કે સમયની શું કિંમત છે, એ ફ્રેક્શન ઓફ સેકન્ડ, એ ફ્રેક્શન ઓફ સેકન્ડ એટલે સેકન્ડનો કદાચ ભાગ જે છે એ તમે જો ન સાચવી શક્યા તો વેહિકલ ટ્રાફિકમાં તમારો જીવ પણ જતો છે, એક્સિડન્ટ થઈ શકે. તમે જુઓ એમ કે એક સ્લાઇડ ઝોકું આવે કે તમારો કંટ્રોલ જરા ઓછો થઈ જાય તો તમને ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તમારો જીવ પણ જઈ શકે. તમે 2 મિનિટ કે 5 મિનિટ મોડા પડો તો પરીક્ષામાં તમારું શું થાય એ તમને ખબર છે. એટલે
આ બધી બાબતોની અંદર તમારે સમયનું પાલન, પંક્ચ્યુઆલિટી, પ્રમાણિકતા, સાથેની પરીક્ષાનું મહત્વ એને સમજીને તમે એક દિવસ તમારા માટે ફ્રોમ ડે 1 ટુ એન્ડ, છેલ્લી વખતે પહેલાંના અમારી વખતમાં લોકો એવું કરતા કે પરીક્ષાના 10 દિવસ વાંચીને પાસ થઈ જઈશું. નહીં. પાસ થવું હવે મહત્વનું નથી. તમે પાસિંગ સ્ટાન્ડર્ડ ઇઝ 90%. 90% એ પાસનું બોર્ડર લાઈન છે. તમે એમ સમજીને રહેજો, તમે ક્યાંયના નહીં રહો નહીંતર. અને હું તમને ખાતરી આપું કે 90% ઉપરના માર્ક્સવાળા વિદ્યાર્થીની બેનને તમારે નિરમામાં હું તમને સંપૂર્ણ સગવડ કરી આપીશ. આ વખતે બી મેં કહેલું કે જે દીકરીને મારા ત્યાં 97%, મેં સામેથી 2 વખતે સામેથી ફોન કર્યો કે એની પાસે પૈસા નહીં હોય તો મારા ત્યાંની ટોટલ ફી હું આપીશ, જે 1.5 લાખ રૂપિયા કે 1,80,000 રૂપિયા વર્ષના છે. એ સંપૂર્ણ ફી અમે સ્કોલરશીપ આપીશું. એને કદાચ રહેવાના તકલીફ હશે તો હું હોસ્ટેલ પણ મફત કરી આપીશ. પૈસા નહીં હોય તો ખાવાના પૈસા પણ હું આપીશ. અને ભણ્યા પછી મિનિમમ 30-35 હજાર રૂપિયા કે 50,000 રૂપિયાની નોકરીની પણ મારી ખાતરી છે. આ મારું ઓપન ઓફર છે બધાને. પ્રોવાઇડેડ યુ મસ્ટ હેવ મોર દેન 95% માર્ક્સ. યાદ રાખો, મારા ત્યાં કોમર્સમાં કે મારા ત્યાં BBA ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામમાં તમને 25,000 કોમર્સમાં બીકોમ મારા ત્યાં 4 વર્ષનું છે. અને એવરેજ સેલરી ઇઝ અ મોર દેન 42,000 રૂપીઝ. એવરેજ સેલરી, 100% પ્લેસમેન્ટ. તમારા 4થા વર્ષની પરીક્ષા પહેલાં તમારા હાથમાં ઓર્ડર હશે એટલી ગેરંટી. પણ મારી શરત ફક્ત ને ફક્ત આ રહી એન્ટ્રીની છે. BBA MBA કરવું હોય મારા ત્યાં તો તમારે IP MET, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની જે પરીક્ષા આવે છે એમાં તમારે 90% માર્ક્સ લાવવા પડે. એટલે આ બધું એટલા માટે હું તમને કહું છું અત્યારથી. યુ ડિસાઇડ યોર સેલ્ફ. તમે નક્કી જ કરો આજથી. કેમ ના થાય મને એમ કહો, શું તકલીફ પડે? ભગવાને તમને સરસ શરીર આપ્યું છે, મગજ આપ્યું છે, કેળવણી મંડળ તમને પ્લેટફોર્મ આપે છે, તમારા માતા પિતા તમને સમય આપે છે. ભણો તમે બેટા, જાઓ ભણો તમે. એ તમારા મધર ફાધર મજૂરી કરીને પણ તમને ભણાવવા માટે તૈયાર છે. આગળ તમને ઓપોર્ચ્યુનિટી અમે આપીશું બધા. અને હું મારા ત્યાં છે એટલે કે એની મહાનતા નથી. મારી જગ્યાએ કેટલી સંસ્થાઓ એવી છે તમને આવી તકો આપશે. એટલે તમે તમારું જીવન, અને મને પોતાને આનંદ છે કે આટલી બહેનો બેઠા છે, બહેનો એમાંથી 5 થી 10 બહેનો મિનિમમ IAS બને, IPS બને અને એડમિનિસ્ટ્રેટિવ કે કોઈ પણ સારી સિવિલ સર્વિસમાં જોઈન થાય. થઈ શકશે. તમારે જે પણ આમાંથી કેટલા લોકોએ મારા કેમ્પસ વિઝિટ કરી હમણાં આવેલા? આમાંથી આવેલા કોઈ આવેલા ને? ઓકે, નિર્મામાં. હા, એટલે બહેનો તમે તમારામાં તાકાત છે. ડોન્ટ અંડરવેલ્યુ યોર સેલ્ફ. તમે બધું જ કરી શકશો, હું તમને કહું છું. એટલે તમને કંઈ પણ મુશ્કેલ, તમે જસ્ટ તમારું પોતાનું જમીર જગાવો. તમારી અંદરનો જે શક્તિ છે ને એને જગાવો એમ તાકાતથી, એમ કે મારે આ કરવું જ છે અને આ મેળવવું છે. કેમ ના થાય? બીજું તો વિશેષ કંઈ કહેતો નથી, પણ હું માનું છું કે તમે ચોક્કસ આ સંસ્થાનું નામ ઉજ્જવળ કરી શકશો.
તમારું જીવન સુખી કરી શકશો. તમારા મા બાપને તમે એક દીકરી તરીકે અદ્ભુત એમને આનંદ આપી શકશો. ભગવાન તમારા સૌનું કલ્યાણ કરે, તમારા માતા પિતાને સુખી રાખે, તમારી તંદુરસ્તી સારી રહે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. થેન્ક યુ વેરી મચ. એપ્રિશિએટ. સાહેબે ખૂબ બૃહદ માર્ગદર્શન અને એક આપણને આજે સંકલ્પ આપ્યો છે કે ગમે તે થાય પણ આપણે ધોરણ 10 ધોરણ 12ની દીકરીઓને ખાસ કે આપણે શક્તિ અને સંકલ્પ બળ વધારી 90% ઉપર આપણે ટકા લાવવા છે. અને નિરમા યુનિવર્સિટી એમને કહ્યું કે મારી જ સંસ્થા નહીં, મારા જેવી અનેક સંસ્થાઓ આ દીકરીઓને એડમિશન, પ્રવેશ અને પ્રોત્સાહન બંને આપી અને એમનું કારકિર્દી ઘડશે. બેનો 42 થી 50,000 રૂપિયા સુધીનું જોબ ઓફર એટલે, અને એ પણ ચોથા વર્ષનું ભણવાનું આપણું પૂર્ણ ન થયું હોય અને ઓફર લેટર આપણા હાથમાં હોય, આવી જ્યારે આપણને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો લાવો મળે તો એ મહેનત આપણે કરવી જોઈએ કે 90%થી ઉપર આપણે લાવીએ, સંકલ્પ કરીએ અમે મહેનત કરાવીશું, તમારે મહેનત કરવાની છે. અને સાહેબને આપણે 90%ની ઉપર ટકાવારી લાવીને પ્રવેશ પાત્રતા ચોક્કસ અમે કેળવીશું, એના પ્રયત્નો અમે ચોક્કસ કરીશું. સાહેબ, આજના પ્રસંગે ખાસ ભાવિકકુમાર હર્ષદભાઈ પટેલ, અધ્યક્ષ શ્રી પાટણ જિલ્લા પંચાયત, રાકેશકુમાર સુરેશભાઈ પટેલ, નેહા હેન્ડ ડાયર્સ સુરત, આમ આ બંને મિત્રો લણવાના વતની છે. એ બંને મિત્રોએ ચાલુ સાલે પ્રવેશ મેળવતી જે આપણી ધોરણ 9ની દીકરીઓ છે એમને 50-50 ડઝન ચોપડાનું માતબર દાન જે છે એ જાહેર કર્યું છે. તો આ પ્રસંગે એ દાતાશ્રીઓને હું હૃદયથી યાદ કરી અને એમનો આભાર વ્યક્ત કરું છું. આજના આ પ્રસંગે આપણી વચ્ચે સમય ફાળવીને ઉપસ્થિત રહ્યા એવા આપણા ટાઇટલ દાતાશ્રી કેળવણી મંડળના પ્રમુખ શ્રી આદરણીય કે પટેલ સાહેબ, આપ શ્રીનો હું શાળા પરિવાર વતી હૃદયના અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. સાથે આપણી સ્કૂલ બેગના ચાલુ વર્ષના દાતાશ્રી મિતેશભાઈ હસમુખલાલ સોની, સ્મિતા જ્વેલર્સ ગોઝારિયા, જેઓ પણ આપણી વચ્ચે આજે સમય ફાળવીને ઉપસ્થિત છે, એમનો પણ શાળા પરિવાર અને મંડળ પરિવાર વતી હૃદયના અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર માણેકભાઈ પટેલ સાહેબ, મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ, કારોબારી સમિતિના ચેરમેન શ્રી જયન પટેલ સાહેબ, ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટેલ સાહેબ, આપ પણ ખૂબ અતિ વ્યસ્ત હોવા છતાં આપ અમારી વચ્ચે અમારા આ કાર્યક્રમને શોભાયમાન કર્યો છે, દીપાયમાન કર્યો છે, બદલ હું સમગ્ર શાળા પરિવાર વતી, મારી દીકરીઓ વતી, મારા વાલીઓ વતી હું હૃદયના અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર, આભાર, આભાર. હવે મહેમાનો અહીંયાથી બાજુમાં સ્માર્ટ બોર્ડ જે આપણે છે એનું નાથ સાહેબ એમને સ્માર્ટ ક્લાસ બતાવશે. દીકરીઓ આપણે પેલા વચ્ચેના ગેટથી જતા રહીએ. 11માંની 5 દીકરીઓ અહીંયા ફટાફટ 10-15 ખુરશી ગોઠવી દેજો, બાકી રિસેસ જલ્દી.